નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાનું દુઃખ બીજાને બતાવીએ તો શું થાય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, હંમેશા એવું થતું હોય છે કે એ જ લોકો જખમ અને દગો આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે। નંબર 2, કહેવાય છે કે આપણે જ્યારે આપણું પોતાનું દુઃખ બીજાને બતાવીએ તો એ ઓછું થાય છે, પરંતુ અહીં તો લોકો દુઃખ સાંભળવાના બદલે એની મજા લેતા હોય છે। નંબર 3, ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પણ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે। નંબર 4, અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે। નંબર 5, સંબંધોમાં વધતી નફરતનું કારણ એ પણ હોય છે કે લોકો અહીં પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા છે। તમે એમને વધારે મહત્ત્વ આપવા લાગો છો જેમને તમારી કદર જ નથી, તમારી કિંમત જ નથી। એ પણ એક દુઃખી રહેવાનું કારણ હોઈ શકે છે। એટલા માટે એમને વધારે મહત્ત્વ ના આપો જેમને તમારી કોઈ કદર નથી, જે વ્યક્તિ તમારી રિસ્પેક્ટ નથી કરતા। અમીરી જો દિલની હોય ને તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવે છે, બાકી તો કારમાં પણ લોકોને રડતા જોયા છે। ભરોસો પણ કાચ જેવો હોય છે, આજકાલ તો એને જેટલો પણ સંભાળો તેમ છતાં છેવટે એ તૂટી જાય છે। ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં, જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે। કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે। જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું જ થાય છે। યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ, અને યાદ આપણે એમને આવીએ છીએ જે લોકો આપણને પોતાના માને છે। કોણ શું કરી રહ્યું છે, કેમ કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, આ બધી વાતોથી જેટલા તમે દૂર રહેશો ને તો જ આગળ વધી શકો। આ બધામાં જો તમારું ધ્યાન કેન્દ્રિત કરવાની ભૂલ કરશો તો તમારી મંજિલ સુધી નહીં પહોંચી શકો। એટલા માટે આ બધાથી દૂર રહેશો એટલા તમારી મંજિલની નજીક રહેશો। જે જ્ઞાની હોય છે એને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે એને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની હોય છે, જે અહંકારી હોય છે એને ક્યારેય સમજાવી નથી શકાતા। એને ફક્ત સમય જ સમજાવી શકે છે। એટલા માટે ક્યારેય પણ કોઈને સમજાવવાની કોશિશ ના કરો।
ઓનલાઈન તો બધા જ હોય છે, પરંતુ મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે, તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. ભૂલ થવા પર સાથ છોડવાવાળા તો ઘણા મળ્યા, પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા. ક્યારે કોઈ પણ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરો દોસ્તો, કારણ કે સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. આજકાલ સંબંધો તોડવા લોકો ઘણી કોશિશ કરતા હોય છે, એટલા માટે બીજા લોકોની વાતો ઉપર ક્યારેય પણ ધ્યાન ના આપવું જોઈએ દોસ્તો. એક વાત યાદ રાખજો મિત્રો, કે પાછા એ લોકો મળશે જે લોકો ખોવાઈ ગયા છે, બાકી જે બદલાઈ ગયા છે ને એ ક્યારેય પણ પાછા નથી મળતા. જ્યાં સુધી તમે કોઈ વાત જાણી ના લો કે એ વાત સાચી છે કે ખોટી છે, ત્યાં સુધી નિર્ણય ના લેવો જોઈએ દોસ્તો. કારણ કે જાતે જોયેલું પણ ઘણીવાર ખોટું પડે છે. સંબંધોમાં એક માણસ સમજદાર હોય અને બીજો માણસ જો તેની વાતને ના સમજી શકે ને તો પણ સંબંધ તૂટી જતા હોય છે. એટલા માટે સંબંધોમાં સરખી સમજણ હોવી ખૂબ જ જરૂરી હોય છે. ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. ક્યારેક ક્યારેક એવો સમય પણ આવતો હોય છે આ જીવનમાં કે તમારે તમારા સંબંધોને સાચવવા માટે મનની વાત મનમાં જ રાખવી પડે છે. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે આજકાલના આ લોકો. સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે, સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે. વરસાદનું ટીપું ભલે નાનું હોય, પરંતુ તેનું સતત વરસવું એ મોટી મોટી નદીઓનું વહેણ બની જાય છે. એવી જ રીતે જીવનમાં પણ નાના નાના પ્રયાસો તમારી જિંદગીને બદલી શકે છે. એક વાત તો સાચી જ છે દોસ્તો, કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે ને એની ઇજ્જત 0 હોય છે. બાકી જે જુઠ્ઠું બોલે છે, બેઈમાની કરે છે, એ દુનિયાની નજરોમાં હીરો છે. સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે. આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે. સંબંધો ક્યારેય મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર
કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે, પરંતુ તેનો ફાયદો જીવનભર રહે છે. હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્ત્વ આપણને ખબર પડે છે. હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખો દોસ્તો. પછી ભલે ને તમારે એકલા પણ કેમ ના રહેવું પડે. જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રીસાવા નથી દેતા, અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે, લોકોના મન ભરાઈ જાય છે, ત્યારે લોકો રીસાવવાથી પણ મનાવવા નથી આવતા. જિંદગીમાં હંમેશા એવું થતું હોય છે કે જેને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ, એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે. કોઈ તમારી કદર ના કરે તો દુઃખી ના થાઓ. તમે કમજોર નથી, પણ લોકોની નજર નાની છે. હીરાનો ભાવ હંમેશા હીરાવાળા જ ઓળખી શકે છે. તમારી કિંમત દુનિયા એ દિવસે ઓળખશે જ્યારે તમે તમારી મહેનતથી તેજસ્વી બનીને બધાને ઝગમગાવશો. સત્ય તો એ જ છે દોસ્તો કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના, કોઈ પણ સ્વાર્થ વિના મારી સાથે છે. તમારું મૂલ્ય તમારાથી વધારે બીજું કોઈ પણ નહીં જાણી શકે. એટલે એ બીજાની અવગણના પર નહીં, પરંતુ તમારી ઓળખ ઉપર ધ્યાન આપો. તમારું મૂલ્ય એ તમારા કામથી, તમારા વિચારોથી અને શાંતિથી નક્કી થાય છે. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી. બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર
એ ભલે ને કોઈ પણ વસ્તુનો હોય, એ સર્વનાશ કરીને જ છોડે છે. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને, તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. મિત્રો, જીવનમાં એટલું તો જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ, અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આવા લોકો સાથે ક્યારેય પણ પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ. આવા લોકોથી હંમેશા દૂરી બનાવીને જ રહેવું જોઈએ. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે, અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે, અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી. એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો, તેમ છતાં તે કદર નથી કરતા. તમારી કિંમત એવી બનાવો, તમારી વેલ્યુ એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે તમને સામેવાળો વ્યક્તિ સમજી ના શકે. આ જિંદગી એ ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ. એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ, સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરતા દોસ્તો. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે, ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં
આપણે અને આપણું કરવાથી આ જિંદગી વધારે સુખમય લાગે છે. ક્યારે કોઈ બીજાની વાતોને સાંભળીને તમારા સંબંધોને ખતમ ના કરવા જોઈએ દોસ્તો, કારણ કે એ સંબંધો એ તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે, જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા. જે તમારી આસપાસ ભીડ છે એને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે મતલબ નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યા આપણને કમજોર કરવા નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.